રોજ સવારે પથારીમાંથી ઉઠો ને, કમસે કમ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદા. ઈશ્વરને યાદ તો કરો, અલ્લાહને યાદ તો કરો કે તે મોકલ્યા છે, ઉઠાડી તો દીધા. કેટલાય ઊંઘી જાય, હવાર ઉઠતા જ નહીં. શું થયું કે ખીચડી ખાધી, દૂધ પીધું, સહી પકડે હે જોયું. એ સારી ટોપ સિરિયલ આવે છે, સખત બનાવીએ. હું તો આમ બધો ધારીને જોઉં બરાબર. એમ આપણી સ્ટોરી દેખાય. પેલા કહે છે ને આપણે નથી કહેતા, ફરક નથી કશું. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. ફૂલો જ્યાં છે ત્યાં ચડેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવવા નહીં. સમજ પડે? જ્યાં છે ત્યાં ચડેલા જ છે. એક પથ્થર એક વાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા. શું છે? કોઈ ફરક જ નહીં. એટલે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કેવું. ત્યાં બધા સ્પેર પાર્ટ બરાબર આપ્યા, તે ઉઠાડી દીધો, તે 2 પગ આપ્યા, તે દીકરા દીકરી આપ્યા, બધું બરાબર આપ્યું. તારો આભાર. બસ આજ દિવસ મસ્ત ગયો, તારો આભાર. આજ દિવસ બાબુ ખરાબ ગયો, લા ભગવાન લોચો થઈ ગયો. બસ આટલું જ કહેવાય. તું તો મારું દેખતો જ નથી, કોઈ તું તો મને કોઈ હાલતો જ નથી, મારા તો ફૂટેલા છે. એટલે ભગવાન 2 બેટ વધારે મારે કે ફોડ, હવે તારું ફૂટેલું જ છે. બીજો ધર્મ, સાહેબ અમે 2 ભાઈ હતા, મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો પણ હું રડ્યો નથી. પણ જ્યારે બીજો ધર્મ કહું ત્યારે ઘણી વાર ઢીલો થઈ જઉં છું. આપણો બીજો ધર્મ શું છે ખબર? મનુષ્ય જાતનો